દિવ્યેન્દુ, હર્ષવર્ધન સિંહની કોઈ પણ નિશાની તારા શરીર પર ના હોવી જોઈએ. રેડી? યસ મેમ. શૂટ. મહારાજ, મંગલાષ્ટક શરૂ કરો. એક મિનિટ. એની શું જરૂર છે? વિડીયો શૂટિંગ પણ થઈ રહ્યું છે. ઓકે મહારાજ, શરૂ કરો. ભૂપતભાઈ, આપણો ફેરો તો સાવ ફોકટ કર્યો. અરે કઈ વાંધો નહીં મેડમ, જે દિવસે બબલુ પકડાઈ જશે ને એ દિવસે બધા ફેરાનો હિસાબ એક સાથે વાળીશું. સારું, તમે રિક્ષા કરીને બસ સ્ટોપ. $3031 તો સાહેબની ગાડી છે ને? હા, સર, તમારો હાર થોડો ઉપર લો ને. એક મિનિટ મેડમ, હોલ્ડ. ફોસ્ટરે ગાડી અહીંયા શું કામ પાર્ક કરી હશે? એમને તો સિટીમાં જવાનું હતું. અચ્છા, હા, મને અહીંયા મેઇન રોડ પર જ ડ્રોપ કરી હતી. કદાચ કામ પતી ગયું હશે એટલે પાછા આવી ગયા છે. પણ કામ પતી ગયું તો મને ફોન તો કરવો જોઈએ ને. સાહેબ આ બંગલોમાં તો નહીં ગયા હોય ને? શું ભૂપતભાઈ, તમે પણ ફોસ્ટર અહીંયા શું કામ જાય? એમને તો મેઇન સિટીમાં જવાનું હતું ઇનામદાર સાહેબને મળવા. પણ મને એ જ નથી સમજાતું કે એમને તો મેઇન સિટીમાં જવાનું હતું તો ગાડી લઈને કેમ ના ગયા? અહીંયા શું કામ પાર્ક કરી છે? સર, મેડમની થોડા નજીક આવો ને. સર, સ્માઇલ તો કરો. સર, હવે તમે મેડમના ખભે હાથ મૂકો. તારો ઉતરેલો ચહેરો છે ને, ડૉક્ટર સામે એક્ટિંગ કરવા બહુ કામ લાગશે.
દુઃખી પતિ. મહારાજ શરૂ કરો. એક મિનિટ આ મંત્રો કેમ? મંત્રોની શું જરૂર છે અત્યારે? લગ્નની સૌથી મહત્વની વિધિ છે. તું મને મંગળસૂત્ર પહેરાવતો હોઈશ અને વિડીયોમાં મહારાજ ચૂપચાપ બેસશે, એ સારું લાગશે? આપણે અમુક ભાગના જ વિડીયોગ્રાફ કરીએ છીએ ને, તો તું મંગળસૂત્ર જાતે પહેરી લે, હું ખાલી હાથ અડાડીશ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે લગ્નનો વિડીયો કોઈ આખું નથી જોતું, એક્ઝેક્ટલી. બટ ઇટ્સ પાર્ટ ઓફ અવર મિશન મિસ્ટર હર્ષવર્ધનસિંહ. આપણે કોઈ લૂપ હોલ્સ નથી રાખવાના, એટલે તને જે કહેવામાં આવે એ તારે કરવું પડશે. અને હવેથી મને કોઈ કાઉન્ટર ક્વેશ્ચન ના જોઈએ. મહારાજ શરૂ કરો. ના, આ શક્ય નથી. હર્ષ, આપણી પાસે એમ પણ સમય બહુ જ ઓછો છે. તારા લગ્ન થયા છે? ડિવોર્સ પણ થઈ ગયા છે. I'm extremely sorry. ઇટ્સ ઓકે. તારા મનમાં ઘણા વિચારો ચાલતા હશે. તું શું ફીલ કરી રહ્યો છે હું સમજી શકું છું. તને તારા લગ્નની પળો યાદ આવતી હશે, સ્વાભાવિક છે. મારા લગ્નની પણ અમુક યાદો છે, તે છતાં હું આ કરી રહી છું. લુક હર્ષ, આપણા ફિલ્ડમાં ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોંગ હોવું પૂરતું નથી, ઇમોશનલી પણ એટલું જ સ્ટ્રોંગ હોવું જરૂરી છે. અને હજી ઘણા બધા આવા ઇન્સિડન્ટ્સ આવશે. તું આટલું જલ્દી હથિયાર મૂકી દઈશ તો નહીં ચાલે. ઇટ્સ નોટ ગુડ ફોર અવર મિશન. નાટક અને ફિલ્મોમાં જે રીતે ખોટા લગ્ન બતાવે છે, આ લગ્ન પણ એવા જ છે. ફક્ત ફિલ્મોમાં આખી દુનિયાને ખબર છે કે લગ્ન ખોટા છે, પણ અહીંયા આપણા બહેને જ ખબર છે કે આ લગ્ન ખોટા છે. પણ દુનિયાને આ લગ્ન સાચા લાગવા જોઈએ, એટલે જ તો આપણે આ બધું કરી રહ્યા છીએ. એન્ડ માઇન્ડ વેલ, આપણો દુશ્મન કોઈ ગલીનો ગુંડો કે પોકેટમાર નથી. એની સામે આપણે કોઈ વીક પોઈન્ટ નથી રાખવાનો. જો એને જરા પણ શંકા ગઈ
તો આપણું આખું મિશન ફેલ થઈ જશે અને આપણો દેશ અને દેશની જનતા મુશ્કેલીમાં મુકાઈ જશે. અને મને પણ નહીં ગમે અને તને પણ નહીં ગમે. એટલે જ આપણું બધું પ્લાનિંગ વેલ પ્રૂફ હોવું છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કે આઈબીને ઇન્ફોર્મેશન મળી છે કે એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે. આમ તો આ દેશમાં ઘણા બધા ઓફિસર છે, પણ અમે તમારી પસંદગી એટલા માટે કરી છે કારણ કે આ દેશને તમારી જરૂરત છે. મેડમ, સાહેબને ફોન કરી જુઓ ને, ક્યાં છે ક્યાં નહીં પૂછો તો ખરા. મંગળસૂત્રની વિધિ શરૂ કરો મહારાજ. ફોન પણ નથી ઉપાડતા. પહેલા તો અડધી રિંગમાં જ ઉપાડી લેતા હતા. ફરી કરી જુઓ ને. ના, રહેવા દો. કદાચ એ મીટિંગમાં હશે એટલે નહીં ઉપાડતા હોય. સતત ફોન કર્યા કરીશ તો એ પણ એમને નહીં ગમે. સારું, તો સાહેબ આવે ત્યાં સુધી હું તમને કંપની આપું છું. ભૂપતભાઈ, તમે મારા માટે શું કામ સમય બગાડો છો? તમારે બસ પણ પકડવાની છે ને, તમે નીકળો. અરે ના ના મેડમ, આમ તમને એકલા મૂકીને હું નહીં જાઉં. અરે, તમે મારું ટેન્શન ના લેશો. હું કોઈ નિર્જન જગ્યાએ થોડી ઊભી છું. અરે પણ મેડમ, હું જો ભૂપતભાઈ, એમ પર જો ફોજદાર ફોન કર્યા વગર અહીંયા આવી જશે અને તમને જોઈ લેશે ને તો બહુ મોટી પ્રોબ્લેમ થઈ જશે. એના કરતાં તમે નીકળો. સારું, પણ જો સાહેબ આવે અને તમને મળે તો મને ફોન અથવા મેસેજ કરી દેજો. ચોક્કસ. તમે નીકળો. જય સોમનાથ. પણ મેડમ. નીકળો છો કે નહીં? અચ્છા, જાઉં છું. જય હિન્દ. જય હિન્દ. ફોજદાર,
બધું શું છે ફોજદાર? તમે ક્યાં ગયા હતા? મેં તમને કેટલા બધા ફોન કર્યા, તમે એક પણ ફોન ના ઉપાડ્યો. અરે મીટિંગ પતી ગયા પછી તો ફોન ઉપાડવો જોઈએ ને. મીટિંગથી અહીંયા સુધી તો એકલા જ આવ્યા, તો રસ્તામાં એકવાર ફોન ચેક ના કરાય? હા, અને આ ગાડી અહીંયા શું કામ પાર્ક કરી છે? ઓહો, ફરીથી સસ્પેન્સ. ફોજદાર બોલો ને, ગાડી અહીંયા શું કામ મૂકી છે? તમારે તો અમદાવાદ મેઇન સિટીમાં જવાનું હતું ને, તો પછી ગાડી લીધા વગર કેમ ગયા? અને જો આટલા નજીકમાં જ ક્યાંક જવાનું હતું તો પછી મને કેમ ના કહ્યું? કેસર કેસર તને તો જાત જાતના વિચારો આવ્યા છે ને, મારી પર ડાઉટ પણ ગયો હશે. ક્યાં માણસ કોને મળવાનું કહીને ક્યાં જતો રહ્યો છે, સિટીમાં જવાનું તો ગાડી કેમ અહીંયા પાર્ક કરીને ગયો છે? જો મીટિંગ નજીકમાં જ છે તો પછી હું ફોન કરું છું તો ફોન કેમ નથી ઉપાડતો? અને જે માણસ ક્યારેય મારી સાથે ખોટું ના બોલે એ અચાનક ખોટું બોલવા લાગ્યો, હે ને? ફોજદાર, આ બધું જ મેં કહ્યું. એટલે જ તમે રિપીટ કર્યું કે તું જેવું વિચારી છે એવું કંઈ જ નથી. સર, તને ટેન્શન આવી ગયું હતું ને? હાસ તો. જો કે સર, એમાં ટેન્શન લેવા જેવું કંઈ જ નથી. હું તને કહું છું કે શું થયું હતું. એમાં એવું થયું ને કે તને ડ્રોપ કરી પછી હું મારા કામે જતો હતો. ત્યાં પેલા સાહેબ સાહેબનો ફોન આવ્યો. એમને હું ફોન કરતો હતો ને એમનો ફોન આવી ગયો સામેથી. મને કહેવા લાગ્યા કે તમે ક્યાં છો? એટલે મેં કહ્યું કે આ જગ્યાએ છું. મેં આનું એડ્રેસ આપ્યું તો એમને મને કહ્યું કે તમે ત્યાં જ રહો, હું તમને લઈ જાઉં છું. એટલે મેં કહ્યું કે અરે ના ના, તમે શું કરવા, હું આવી જાઉં ને, તમે કહો ત્યાં હું પહોંચી જાઉં છું. અને પછી તે જે લોજિક આપ્યું ને એ જ લોજિક એમને મને આપ્યું. એમને કહ્યું કે આપણે એક જ ગાડીમાં જઈશું તો ખર્ચો બચશે અને આપણે જે વાત કરવી છે વાત પણ થઈ જશે. તો પછી હું કંઈ સામે બોલી ના શક્યો અને પછી મને એ લેવા આવી ગયા ને એટલે મેં ગાડી અહીંયા જ પાર્ક કરી અને અમે લોકો એમની ગાડીમાં જતા રહ્યા. હા પણ ફોજદાર, હવે તું બહાર જ ઊભી રહીશ? ગાડીમાં બેસને, મને બહુ જ ભૂખ લાગી છે, ક્યાંક જમવા જઈએ. સરસ, ચાલ. પણ ફોજદાર, એ સાહેબ તમને પોતે લેવા આવ્યા હતા? હા. શું કામ? એ પોતાના ડ્રાઈવરને પણ તો મોકલી શકતા હતા ને. હવે કેસર, શું કહું તને, મેં પણ સેમ તારા જેવું જ પૂછ્યું હતું એમને. હવે એમને મારી વાત કેમ ના સાંભળી, બધા ડાઉટ ક્લિયર કરવા હોય ને તો તું એમને જ ફોન કરીને પૂછે. લે, નંબર આપું છું તને. મને પૂછીને મારું મગજ ખરાબ ના કરીશ. કેસર, અંદર બેસ ને યાર, બહુ જ ભૂખ લાગી છે ને. એક તો તારા શંકાશીલ પ્રશ્નો પૂરા નથી થતા. પ્લીઝ બેસ ને યાર, પ્લીઝ. એક મિનિટ. આ લો સેન્ડવિચ. મને ખબર હતી કે તમે કામમાં કંઈ જ નહીં ખાઓ, ભૂલી જ જશો, એટલે મેં આ નજીકમાંથી સેન્ડવિચ પાર્સલ કરાવી લીધેલી. લો, પહેલા ખાઈ લો પછી ડ્રાઈવ કરજો. અરે આમ શું જોવો છો? લો ને, ખાઈ લો. કેવી રહી તમારી મીટિંગ? સરસ રહી. મેં જેટલા મુદ્દાઓ કીધા ને એ બધા એમને યોગ્ય લાગ્યા એટલે મીટિંગ ફટાફટ પતી ગઈ. સરસ. મારું કામ પણ જલ્દી પતી ગયું અને હું અહીંયાથી જતી કે તમારી ગાડી જોઈ એટલે મને બહુ જ ટેન્શન આવી ગયું. અને ભૂપતભાઈને પણ. ભૂપતભાઈને પણ ટેન્શન આવી ગયું હતું? હા, એટલે એમાં એવું થયું ને કે હું અહીંયાથી જતી હતી અને અહીંયા તમારી ગાડી પાર્ક કરેલી જોઈ તો હું અહીંયા ઊભા ઊભા તમારી વેટ કરવા લાગી અને એટલામાં ભૂપતભાઈ નો ફોન આવ્યો છે રાજગઢથી. તો મેં એમને બધું કહ્યું કે આવું થયું છે, તમે આમ ગાડી મૂકીને મિસ્ટર ઇન્ડિયા થઈ ગયા છો. તો એ પણ બિચારા બહુ ટેન્શનમાં આવી ગયા. મને કન્ટિન્યુઅસલી ફોન કરીને અપડેટ પણ લેતા હતા કે સાહેબ આવ્યા, સાહેબ આવ્યા. તો એમને ફોન કરીને કહી દે કે આપણે મળી ગયા છીએ. હા, કહી દઈશ ને. અને હા, હમણાં ફોન કર ને સ્પીકર પર મૂક. સ્પીકર કેમ? કારણ કે મારે પણ વાત કરવી છે. હા, તો તમે પછી આરામથી ફોન કરી લેજો ને. આ સેન્ડવિચ તો ખાઈ લો. કે સર, તે જ કહ્યું હતું ને કે એક જ ગાડીમાં જઈશું તો ખર્ચો બચશે અને બંને જણનું કામ થઈ જશે. તો પછી એક જ ફોન પરથી વાત કરીએ ને તો બંને જણનું કામ થઈ જાય. શું કામ આવું બોલી હોઈશ? શું? ફોન કરું છું એને.